ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8ના ક્લાસમાં આપનું હાર્દિક સ્વાગત છે. હવે આપણે હવેના લેક્ચર્સમાં ચેપ્ટર નંબર 6 વર્ગ અને વર્ગમૂળ એના વિશે અભ્યાસ કરીશું. તો કે વર્ગ અને વર્ગમૂળ બહુ જ સરસ ચેપ્ટર છે. એ કર્યા પછી તમને બહુ જ મજા આવશે. એના દાખલા બી બહુ સરસ છે. તો અગાઉ બી મેં કીધું હતું કે જ્યારે બી લેક્ચર ચાલુ થાય ત્યારે ઇયરફોન ભરાઈ અથવા તો એક રૂમમાં બેસીને શાંતિથી લેક્ચર સાંભળવાનો, બરાબર, કોઈનું ડિસ્ટર્બન્સ ના થાય એ રીતે, અને લેક્ચરને સારી રીતે સમજવાનો પ્રયત્ન કરવાનો. ઓકે, જે પોર્શનમાં ખબર ના પડે તમને, ત્યાં તમે બીજી વાર રિવાઇન્ડ કરીને જોઈ શકો તો તમને એ જ વખતે ખ્યાલ આવી જશે. તો પછી આજે આપણે આ ચેપ્ટર સ્ટાર્ટ કરીશું. થઈ ગયા બધા રેડી? એકદમ તટ્ટાર અને શાંતિથી બેસીને સાંભળજો. તો સ્ટાર્ટ કરીએ. પ્રકરણ નંબર 6 વર્ગ અને વર્ગમૂળ. તો સૌથી પહેલાં શબ્દ આવે છે વર્ગ. તો આપણને એમ થાય વર્ગ એટલે શું? તો સમજો, કોઈ પણ સંખ્યાનો વર્ગ એટલે એ સંખ્યાને તમે 2 વાર ગુણવામાં આવે. કેટલી વાર ગુણવામાં આવે? બોલો તો. વર્ગ કરીએ તો કેટલી વાર ગુણવામાં આવે? 2 વાર. બરાબર, બધા જ હોશિયાર છે, બધાને જ આવડે છે. સરસ. તો કોઈ પણ સંખ્યાનો વર્ગ એટલે તે સંખ્યાને 2 વાર ગુણવી પડે. જેમ કે ઉદાહરણ સ્વરૂપે આપણે લઈએ, અહીંયા લખ્યું છે એમ 2 નો વર્ગ. તો કે 2 નો વર્ગ શું? તો કે 2 ને 2 વાર ગુણો એટલે જવાબ આવે 4. બીજું આપ્યું છે 10 નો વર્ગ. એટલે કે કઈ સંખ્યાનો વર્ગ છે? 10 નો વર્ગ છે. તો 10 ને કેટલી વાર ગુણવી પડે? 2 વાર. એટલે 10 ગુણ્યા 10 કેટલા થાય? 100. વેરી ગુડ. પછી આપ્યું છે 15 નો વર્ગ. તો કે 15 નો વર્ગ એટલે? તો કે 15 ને 2 વાર ગુણવી પડે. 15 ગુણ્યા 15 225. બરાબર ને? તો વર્ગ એટલે કોઈ પણ સંખ્યાને 2 વાર ગુણવામાં આવે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમને કુલ 1 થી 20 સંખ્યાઓના વર્ગ આપવામાં આવેલ છે. જેમ કે અહીંયા આપણને એક સંખ્યા લખી છે અને અહીંયા વર્ગ છે. તો આ તમને 1 થી 10 માટે આપવામાં આવ્યા છે, અને આ સંખ્યા અને આ વર્ગ છે એ 11 થી 20 માટે આપવામાં આવેલ છે. તો આપણે જોઈએ સંખ્યાના વર્ગમાં સૌથી પહેલાં 1 નો વર્ગ. તો કે 1 નો વર્ગ શું થાય? 1. પછી આપ્યું છે તમારે બીજું 2 નો વર્ગ. તો કે 2 નો વર્ગ કેટલો થાય? તો કે 4. 3 નો વર્ગ 3 ગુણ્યા 3 9. 4 નો વર્ગ 4 ગુણ્યા 4 16. 5 નો વર્ગ 5 ગુણ્યા 5 25. 6 નો વર્ગ 6 ગુણ્યા 6 36. 7 નો વર્ગ 7 ગુણ્યા 7 49. 8 નો વર્ગ 8 ગુણ્યા 8 64. 9 નો વર્ગ 9 ગુણ્યા 9 81. અને 10 નો વર્ગ 10 ગુણ્યા 10 100. એ જ રીતે 11 નો વર્ગ 11 ગુણ્યા 11 121. 12 નો વર્ગ 144. 13 નો વર્ગ થાય 169. 14 નો વર્ગ થશે 196. 15 નો વર્ગ 225. 16 નો વર્ગ 256. 17 નો વર્ગ 289. 18 નો વર્ગ 324. 19 નો વર્ગ 361.
20નો વર્ગ 400. ઓકે, તો આ રીતે આપણે 1 થી 20 સંખ્યાના વર્ગ વિશે શીખી શકીએ. પરંતુ વિદ્યાર્થી મિત્રો, તમારે 1 થી 30 સંખ્યાના વર્ગ વિશે શીખવું જ પડશે. જો આવડે તો સારું, યાદ રાખવાનું, લખીને યાદ રાખજો. ટેક્સ્ટબુકમાં આપેલા છે 1 થી 30 સંખ્યાના, ના હોય તો જાતે શોધતા આવડે. ગુણાકાર કરી નાખવાનો. 21નો વર્ગ પૂછે તો 21 ગુણ્યા 21 કરી જે જવાબ આવે, પણ એ જાતે પ્રયત્ન કરજો. અહીંયા મેં તમને 1 થી 20 આપ્યા છે. 1 થી 20 સંખ્યાના વર્ગ તમારે ધોરણ 9 અને 10માં પણ કામ લાગશે, એટલે એ મોઢે રહેવા જ જોઈએ. તો આટલા જે તમને સંખ્યા અને એના વર્ગ 1 થી 20 માટે આપેલા છે, એ તમે બહુ જ સારી રીતે કરજો. હવે બીજી આપણે ખાસિયત એ છે વર્ગની, તમે આ બધામાં ધ્યાનથી જુઓ. કોઈ બી સંખ્યાનો આપણે વર્ગ કર્યો તો એકમનો અંક 1 મળ્યો, 1 અને 9માં. પછી 2 અને 8માં 4 મળ્યો, 3 અને 7માં 9 મળ્યો, 4 અને 6માં 6 મળ્યો, 5માં 5 મળ્યો અને 0માં 0 મળ્યો. ધ્યાનથી જુઓ તમે. જો એ જ રીતે અહીંયા ગાડી 11 અને 19 વર્ગ કર્યો, એકમનો અંક શું આવ્યો? 1. બરાબર. એ જ રીતે 12 અને 18 વર્ગ કર્યો, એકમનો અંક શું આવ્યો? 4. એ જ રીતે 13 અને 17, તો કે એકમનો અંક શું આવ્યો? 9. ત્યારબાદ 14 અને 16માં એકમનો અંક આવ્યો 6 અને 5માં એકમનો અંક 5 આવ્યો, 0માં એકમનો અંક 0 આવ્યો. તો તમે આવી કોઈ બી સંખ્યા લઈ લો તો એ બધામાં એકમનો અંક આ રીતે જ મળે. તો આપણને આ સંખ્યામાં કયો એકમનો અંક નથી મળતો? ધ્યાનથી જુઓ. 1 આવે છે, હા. શું નથી? 2 નથી. એકમના અંકમાં 3 પણ નથી. 4 આવે છે એકમનો અંક, 5 આવે છે, 6 આવે છે, પણ 7 નથી. અને ક્યાંય એકમનો અંક 8 નથી, જ્યારે 9 અને 0 આવે છે. એટલે કેવું કહી શકાય, કોઈ બી સંખ્યાનો એકમનો અંક 2, 3, 7 કે 8 હોય, કોઈ બી સંખ્યાનો વર્ગ કરીએ તો તમને કોઈ સંખ્યા આપી દીધી છે, તો જો એકમનો અંક 2, 3, 7, 8 હોય તો એ પૂર્ણ વર્ગ ના કહેવાય. પૂર્ણ વર્ગ એટલે આ બધી સંખ્યા પૂર્ણ વર્ગ કહેવાય. આ બધી સંખ્યા પૂર્ણ વર્ગ કહેવાય. પણ જેનો એકમનો અંક આવો આવતો હોય 2, 3, 7, 8, એ પૂર્ણ વર્ગ કહેવાય નહીં. ક્લિયર? તો જુઓ અહીંયા લખી છે કે જે સંખ્યાનો એકમનો અંક 2, 3, 7 અથવા તો 8 હોય તે પૂર્ણ વર્ગ સંખ્યા નથી. આ બધી જ સંખ્યાઓ પૂર્ણ વર્ગ સંખ્યાઓ કહેવાય છે. એટલે સમજજો. ધારો કે હું તમને એમ કહું 232 એનો અંક શું છે? 2. એટલે આ પૂર્ણ વર્ગ સંખ્યા નથી. 547 એકમનો અંક શું છે? 7. એટલે પૂર્ણ વર્ગ સંખ્યા નથી. 798 કેટલા છે? 8. એટલે પૂર્ણ વર્ગ સંખ્યા નથી. તો આ બધું તમારે ધ્યાન રાખવાનું. આ એક લોજિકલ ક્વેશ્ચન છે. જોઈને તમને ખ્યાલ આવવો જોઈએ કે આ પૂર્ણ વર્ગ સંખ્યા છે કે નથી. હવે અહીંયા જુઓ, તમને મેં કોષ્ટક પ્રમાણે કંઈક સારું સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. સમજો તમે શું કીધું છે કે કોષ્ટક 1ની અંદર તમને સંખ્યા અને વર્ગ આપેલ છે. તો કે 1નો વર્ગ 1, 9નો વર્ગ 81, 11નો વર્ગ 121, 19નો વર્ગ 361. એટલે જો કોઈ સંખ્યાનો એકમનો અંક 1 કે 9 હોય તો એનો વર્ગ કરીએ તો આપણને એકમનો અંક 1 મળે. એ જ રીતે 2નો વર્ગ 4, 8નો વર્ગ 64,
12નો વર્ગ 144, 18નો વર્ગ 324. એટલે એવું કહેવાય જે સંખ્યાનો એકમનો અંક 2 અથવા તો 8 હોય તેવી સંખ્યાને વર્ગ કરતાં એકમનો અંક 4 મળે છે. બોલો, ક્લિયર? આ બધી નાની નાની વાતો યાદ રાખવાની, આ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર? તો જો લખ્યું છે અહીં કોષ્ટક 1 મુજબ જે સંખ્યાનો એકમનો અંક 1 અથવા તો 9 હોય તેવી સંખ્યાનો વર્ગ કરતાં એકમનો અંક 1 જ મળે. તે જ રીતે જે સંખ્યાનો એકમનો અંક 2 અથવા તો 8 હોય તેવી સંખ્યાનો વર્ગ કરતાં એકમનો અંક 4 મળે છે. હવે એ જ રીતે કોષ્ટક 3 જોઈએ. 3નો વર્ગ 9, 7નો વર્ગ 49, 13નો વર્ગ 169, 17નો વર્ગ 289. તો બોલો, આના ઉપરથી તમે શું કહેશો? શું સમજ્યા તમે ઉપરની જેમ? બોલો. હા, બરાબર છે, એકદમ સાચી વાત. શું કીધું? જે સંખ્યાનો એકમનો અંક 3 અથવા તો 7 હોય એ સંખ્યાનો વર્ગ કરતાં એકમનો અંક 9 મળે છે. બધા જ હોશિયાર છો, બધાને આવડી ગયું. બહુ જ સરસ હો. આ જ રીતે ભણવાનું અને બધું શીખી લેવાનું. ચાલો, એના પછી સંખ્યા આપી છે આપણને 4. 4નો વર્ગ 16, 6નો વર્ગ 36, 14નો વર્ગ 196, 16નો વર્ગ 256. એટલે કે જે સંખ્યાનો એકમનો અંક 4 કે 6 હોય તે સંખ્યાનો વર્ગ કરતાં એકમનો અંક 6 પ્રાપ્ત થાય છે. એટલે કે અહીં આપણને આપ્યું છે કે કોષ્ટક 3 મુજબ લખ્યું છે જે સંખ્યાનો એકમનો અંક 3 અથવા 7 હોય તેમનો વર્ગ કરતાં મળતી સંખ્યાનો એકમનો અંક કેટલો થાય? 9. અને કોષ્ટક 4 મુજબ જે સંખ્યાનો એકમનો અંક 4 અને 6 હોય તેમનો વર્ગ કરતાં સંખ્યાનો એકમનો અંક શું થાય? 6. વેરી ગુડ. ચાલો, હવે એના પછી 10નો વર્ગ કેટલો થાય? તો કે 100. 20નો વર્ગ કરવો હોય તો સમજો તમારે 2નો વર્ગ લખી નાખવાનો. એ તો આવડે 4 અને 0 છે ઉપર વર્ગ છે એટલે કેટલા 0 લખવાના? 2 0. તો 20નો વર્ગ 400. 30નો વર્ગ કીધો હોય તો પહેલી સંખ્યા છે 3નો વર્ગ 9 લખ્યો, વર્ગ છે એટલે જેટલા 0 એના બમણા થઈ જાય એટલે 900. બરાબર? 100નો વર્ગ પૂછ્યો છે તો 100નો વર્ગ એટલે 1નો વર્ગ 1. હવે કેટલા મીંડા છે? 2. 2ના બમણા કેટલા થાય? 4. એટલે 10,000 જવાબ આવે. 20નો વર્ગ હોય તો 2નો વર્ગ કેટલો? 4. અને 200નો વર્ગ છે તો 2નો વર્ગ 4 અને કુલ કેટલા મીંડા? 4 મીંડા. અહીંયા 2 છે ને તો એના બમણા થઈ જાય 4 મીંડા. એટલે જેટલા શૂન્ય હોય એના બમણા શૂન્ય થાય, એટલું યાદ રાખવાનું. તો જો અહીંયા નીચે લખ્યું છે આમ જે સંખ્યાનો એકમનો અંક 0 હોય તેવી સંખ્યાનો વર્ગ કરતાં તે સંખ્યાની છેલ્લે જેટલા શૂન્ય હોય તેના કરતાં બમણા શૂન્ય તેના વર્ગમાં આવે. બોલો, ક્લિયર? હવે બહુ સરસ નિયમ છે છેલ્લો. 15નો વર્ગ કરવો છે તો તમારે શું કરવાનું? 5નો વર્ગ કરી લખી જ નાખવાનું 25. હવે આ કઈ સંખ્યા છે? 1. 1 પછી જે સંખ્યા આવે ને એ બે સંખ્યાનો ગુણાકાર કરીને અહીંયા આગળ લખવાનું. તો 1 પછી 2 આવે તો 1 ગુણ્યા 2 કેટલા થાય? 2. એટલે 225 આવે. 25નો વર્ગ મેં તમને કીધું 25 તો મૂકી જ દેવાના એકમમાં જો 5 હોય તો. હવે અહીંયા કેટલા છે? 2.
તો બેની પછી કઈ સંખ્યા આવે? 3. તો 2નો 3 સાથેનો ગુણાકાર કેટલો આવે? 6. એટલે અહીંયા શું મૂકી દેવાનું? 625. એ જ રીતે હું તમને 75નો વર્ગ કહું. 75 એટલે એકમનો અંક 5 છે એટલે 25 લખી જ નાખવાના. આ કેટલા છે? 7. 7 પછી કેટલા આવે? 8. તો 7 અને 8નો ગુણાકાર કેટલો? તો કે 7 × 56 એટલે વર્ગ આવે 5625. તો જો અહીંયા સમજાવ્યું છે 15નો વર્ગ બરાબર 1 × 2 બરાબર 25. અરે 2 × 2 અને 25 તો મૂકી જ દેવાના એટલે 225. મેં તમને કીધું ને કે એ સંખ્યા જે હોય એને એના પછીની સંખ્યાનો ગુણાકાર કરવાનો. 25નો વર્ગ એટલે 25 મૂકી જ દીધા અને આગળ 2 છે એટલે 2 અને 3નો ગુણાકાર કરીને મૂકી દેવાનો 6 એટલે 625. 35નો વર્ગ એટલે 5નો વર્ગ 25 એટલે 3 અને 4 વચ્ચે ગુણાકાર કરીને લખી નાખવાનું 12 એટલે 1225. 85નો વર્ગ 5નો વર્ગ 25 એટલે 8 અને 9નો ગુણાકાર કરી દેવાનો 8 × 9 = 72 એટલે 7225. 95નો વર્ગ તો કે 5નો વર્ગ 25 9 અને 10નો ગુણાકાર કરવાનો અને એ આવે 9025. બોલો ક્લિયર? તો આ રીતે એકમનો અંક 5 હોય તો આ શોર્ટકટ મેથડ છે, કોઈ બી સંખ્યા માટે લાગુ પાડી શકાય. ધારો કે તમે એમ કહો કે સર આપણે 105નો વર્ગ કરવો છે તો બી આ જ રીતે 5નો વર્ગ 25 આગળ કોનો ગુણાકાર આવે? 10 અને એના પછી 11. તો 11 × 10 કેટલા થાય? 110 અને પછી 25 લખી નાખવાનું. તો 105નો વર્ગ 11025 થાય. તમે છેલ્લા પાના ઉપર ટ્રાય કરશો ને તો તમને આ જ કિંમત પ્રાપ્ત થશે. બોલો ક્લિયર? ચલો સરસ. એના પછી છે ધારો કે તમારે 2 વર્ગ છે, એ 2 વર્ગ સંખ્યાઓની વચ્ચેની સંખ્યા શોધવી છે તો શું કરવાનું? તો જુઓ 2 વર્ગ સંખ્યાઓની વચ્ચે વર્ગ ન હોય તેવી સંખ્યા શોધવા માટે 2 સંખ્યાઓની વચ્ચે કેટલી સંખ્યા આવે કે જેનું વર્ગમૂળ ના નીકળી શકે એટલે વર્ગ ન હોય તેવી સંખ્યા શોધવી હોય તો શું કરવાનું? તો કે જે બંને સંખ્યા આપી છે ને બંને વર્ગ સંખ્યાઓની બાદબાકી કરવાની અને જે જવાબ આવે એમાંથી એક બાદ કરતા અથવા તો એક ઓછી સંખ્યા જેટલી મળે એ જવાબ આવે. સમજ્યા નહીં ને? તો જો સમજાવો. ધારો કે 2 અને 3ના વર્ગની વચ્ચે કેટલી સંખ્યા હોય કે જેનો વર્ગ ના નીકળી શકે? તો તમારે 2નો વર્ગ કરવાનો 4, 3નો વર્ગ કરવાનો 9. મોટામાંથી નાની સંખ્યા બાદ થાય એટલે 9માંથી 4 માઇનસ કરો, કેટલા આવ્યા? 5. 5 કરતાં એક ઓછી એટલે કે 4. એટલે કુલ 4 સંખ્યા એવી મળે કે જેનો વર્ગ ના નીકળે. બરાબર? 2 અને 3ની વચ્ચે કેટલી સંખ્યા? 4 સંખ્યા એટલી મળે કે જેનો વર્ગ નીકળે નહીં. તો કઈ આવે? તો જુઓ 4 પછી આવે 5, 6, 7 અને 8. એટલે કુલ 4 સંખ્યા મળી જે આપણે અહીંયા આગળ જવાબમાં લખી છે, જેનો વર્ગ મળે નહીં. એ જ રીતે બીજું એક ઉદાહરણ આપ્યું છે 4નો વર્ગ અને 5નો વર્ગ. 4નો વર્ગ 16, 5નો વર્ગ 25. 25માંથી 16 માઇનસ કરો એટલે 9 અને એક ઓછી એટલે 8. કુલ 8 સંખ્યા એવી મળે કે જેનો વર્ગ ના નીકળે 16 અને 25ની વચ્ચે. તો જો કઈ આવે? 17, 18, 19, 20, 21, 22, 23 અને 24. ગણી નાખો કેટલી સંખ્યા થઈ? કુલ 8 સંખ્યા થઈ. ઓકે? તો આ રીતે તમે કોઈ પણ 2ની સંખ્યાની વચ્ચે વર્ગ ના હોય એવી સંખ્યા શોધી શકો. ચાલો હવે બીજી એક વસ્તુ આપી છે કે પ્રથમ n એકી સંખ્યાનો સરવાળો કેટલો થાય? તો કે n² થાય.
જેમ કે આ એક આપ્યું છે, એક જ એકી સંખ્યા છે એક, તો એક એ એકનો વર્ગ બતાવે છે. સરસ. પ્રથમ બે એકી સંખ્યા કઈ? 1 અને 3. એટલે 1 અને 3નો સરવાળો 4, એટલે એ 2નો વર્ગ બતાવે છે. એટલે 2નો વર્ગ 4 થઈ જાય. એટલે કુલ 2 સંખ્યા મળી. હવે 3 સંખ્યા લો. પહેલી 3 એકી સંખ્યા 1 + 3 + 5, સરવાળો કેટલો થાય? 1 + 3 4, 4 + 5 9. પહેલી 3 એકી સંખ્યા છે 9, એટલે 3નો વર્ગ છે. પહેલી 4 એકી સંખ્યા એ 4નો વર્ગ બતાવે, કારણ કે સરવાળો 16 થાય. પહેલી 5 એકી સંખ્યા 1 + 3 + 5 + 7 + 9 એ 5નો વર્ગ બતાવે, એટલે કે 25 થાય. લખ્યું છે. આમ જો આપેલ પ્રાકૃતિક સંખ્યાને 1થી શરૂ કરી ક્રમિક એકી સંખ્યાના સરવાળા તરીકે રજૂ ન કરી શકાય તો તે પૂર્ણ વર્ગ સંખ્યા નથી. એટલે જો આ રીતે કોઈ સંખ્યાને રજૂ કરી શકાય નહીં તો તે પૂર્ણ વર્ગ સંખ્યા થાય નહીં. ચાલો લાસ્ટ. હવે અહીંયા ઘડી એક તમને પેટર્ન આપી છે, એટલે એક પેટર્ન પ્રમાણે તમારે સંખ્યાનો વર્ગ કરી શકો. જો 1નો વર્ગ 1 લખ્યો છે, 11નો વર્ગ કેટલા એકડા છે? 2. તો વચ્ચે 2 મૂકવાના, આજુબાજુ 1 1 મૂકી દેવાના. 111નો વર્ગ કેટલા 1 છે? 3. તો વચ્ચે 3 મૂકવાના, પછી આ બાજુ 1 સુધી જવાનું, 2 1 અને જમણી બાજુ પણ 2 1. પછી તો કે પછી જે 4 એકા એટલે 4 1 1111નો વર્ગ. 4 છે એટલે વચ્ચે 4 મૂકવાના, એની આગળ 3 2 1 અને પાછળ બી 3 2 1, એટલે 1 2 3 4 3 2 1 આવી ગયું. પછી કુલ 5 છે એનો વર્ગ, તો વચ્ચે 5 લખવાનું, આગળ 4 3 2 1, પાછળ બી 4 3 2 1. તો જુઓ આપી દીધું છે, વચ્ચે 5 4 3 2 1 4 3 2 1. એટલે જેટલા 1 હોય ને એમાં વચ્ચે એટલી સંખ્યા લખી નાખવાની. પછી ડાબી બાજુ 1 સુધી જવાનું અને જમણી બાજુ પણ 1 સુધી જવાનું. બોલો આવડી જાય ને? બહુ જ સરસ. હવે છેલ્લો પેટર્ન આવી. 7નો વર્ગ 49 થાય, પણ 67નો વર્ગ તો સમજો છેલ્લે 9 મૂકી દેવાનો, એકમનો અંક. હવે જેટલા 6 હોય ને એના કરતાં 1 વધારે 4 મૂકવાના, અને જેટલા 6 હોય એટલા જ 8 મૂકવાના. સમજો હું શું બોલું છું? જેટલા 6 હોય ને એટલા જ 8 આવે, અને જેટલા 6 હોય એના કરતાં 1 વધારે 4 મૂકવાના. જેમ કે 67નો વર્ગ છે એટલે 9 મૂકી દીધા, જેટલા 6 છે ને એટલા 8 મૂકી દીધા. 1 જ 6 છે એટલે 1 જ 8 મૂક્યા, અને 1 જ 6 છે તો 2 4 મૂકવાના. હવે આ કરવું છે. એકમનો અંક 9 મૂકી દીધો, કેટલા 6 છે? 2 6 છે તો 2 8 મૂકી જ દેવાના, અને 2 6 હોય તો 3 4 મૂકવાના. તો જો આવી ગયો. વેરી ગુડ. એ પછી જુઓ 6 6 6 7 સ્ક્વેર, એટલે 9 તો મૂકી જ દેવાના. કેટલા 6 છે? 3. તો 3 8 તો મૂકી જ દીધા, અને 4 કેટલા મૂકવાના? તો કે 4 મૂકવાના, કારણ કે આ 3 છે ને તો 1 વધારે મૂકવા પડે. ચાલો એ જ રીતે 4 વાર 6 અને 7નો વર્ગ એટલે 9 મૂક્યા. કેટલી વાર 6 છે? 4 વાર, તો 4 વાર 8 મૂકી દીધા. હવે 4 કેટલી વાર મૂકવાના? 5 વાર, તો આ 5 વાર 4 મૂકી દીધા. એટલે આ જવાબ આવી ગયો. એટલે આવી પેટર્ન થોડી યાદ રાખવાની તમારે, તો ગુણાકાર તમારે સરળ થઈ જાય. ઓકે,
તો આ રીતના દાખલા કરજો. આમાં જે સ્વાધ્યાય આપ્યું છે આ જ પ્રકારનું છે એ હોમવર્કમાં આપીશ, તમને લખીને મોકલાવીશ. આટલું શાંતિથી સાંભળજો, રિવિઝન કરજો, ચોક્કસ આવડશે. બહુ જ સરળ ચેપ્ટર છે. બાકીનું હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.